ઓકે, સો આપણે એપીઆઈ ની મદદથી ડેટા આપણે ડિસ્પ્લે કરી દીધા, બરાબર, ત્યાં સુધીનું થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ એવું કરવું છે કે ભાઈ નેક્સ્ટ એક કન્સેપ્ટ આવે છે રિએક્ટ રાઉટરમાં. થોડા પાછા જઈએ આપણે. એક કન્સેપ્ટ છે ચિલ્ડ્રન રાઉટનો. તમે ઘણી બધી વેબસાઇટમાં જોયું હોય ને કદાચ તમે યુઆરએલ નોટિસ કર્યું હોય ને, તો પાછળ છે ને આઈડી હોય અથવા તો કંઈક એવી વસ્તુ હોય કે જેનાથી એ વસ્તુ યુનિક આઈડેન્ટિફાય થાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આ એક યુઝર છે, બરાબર, તો મારે એવું કરું કે આ યુઝરની મારે ડિટેલ જોવી છે કે ભાઈ એનું પ્રોફાઇલ જોવી છે, બરાબર. તો ઘણી બધી એવી વેબ એપ્લિકેશન્સ હોય કે જેની અંદર આપણે એના ડિટેલ પેજમાં જઈ શકીએ. બ્લોગ હોય તો બ્લોગને ક્લિક કરો તો એનું ડિટેલ પેજ ઓપન થાય, બરાબર. સપોઝ કે આપણે કોઈ પણ એક વેબસાઇટ જોઈએ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ જોઈએ આપણે. તેવું સમજો કે મારી પાસે આ એક બ્લોગ છે, બરાબર. આ બ્લોગને હું ક્લિક કરું, તો ક્લિક કરીશ ને તો મને એ બ્લોગની ડિટેલ્સ દેખાશે. અને યુઆરએલ જો નોટિસ કરો, એની અંદર એનું જે બ્લોગનું ટાઇટલ હતું ને એ વસ્તુ ગયું, બરાબર. એવી રીતના બીજી કોઈ પણ એપ્લિકેશન હોઈ શકે કે જેની અંદર તમે એને ક્લિક કરો તો તમને એનો ડિટેલ વાંચવા દે, બરાબર. અને ડિટેલમાં તમે એને વાંચી શકો. તો મોસ્ટ ઓફ એપ્લિકેશનમાં તમારે એવું કરવાનું થતું હોય. તો એ વસ્તુ કઈ રીતના હેન્ડલ થઈ જોઈએ. આ કેસમાં આપણે શું કરશું કે ભાઈ હું યુઝર ઉપર ક્લિક કરું તો મારે યુઝરના ડિટેલ જોવી છે, એટલે મીન્સ કે કંઈક બીજી એપીઆઈ કોલ કરવી છે કે જે યુઝરની ડિટેલ ફેચ કરીને આવે. જેમાં અહીંયા આપણે જોયું કે હું કોઈ ન્યૂઝને ક્લિક કરું તો એ ડિટેલમાં ન્યૂઝ ફેચ કરીને આવે. અહીંયા ખાલી સપોઝ કે એનું ન્યૂઝનું ટાઇટલ જ હતું, જે હું ક્લિક કરું તો ડિટેલમાં એનું ન્યૂઝનું ડિસ્ક્રિપ્શન છે, એ બધી ડિટેલ છે એ લઈ આવે છે અહીંયા, બરાબર. તો એ વસ્તુ કંઈક કરવી હોય તો આપણે જોઈએ કઈ થાય. તો પહેલાં તો આપણે એવું આની ક્લિક ઉપર આપણે એને ઓપન કરશું. તો પહેલાં આપણે આની ક્લિક ઇવેન્ટ, સોરી, આની પર ક્લિક કરશું ત્યારે આપણે કોઈ બીજા પેજમાં જશું. જેમ બ્લોગ ઉપર ક્લિક કરું તો બ્લોગ પેજમાં જાઉં અને યુઝર્સ ઉપર ક્લિક કરું તો યુઝર્સમાં જાઉં. હવે ક્લિક કર્યા પછી જે પેજમાં જાઓ એનું યુઆરએલ મારે ડિસાઈડ કરવું પડે કે યુઆરએલ કેવું દેખાશે. તો મારે એવું કરવું કે આ જે આઈડી છે ને એનાથી હું આઈડેન્ટિફાઈ કરીશ કે ભાઈ યુઝર્સ. તો 1 ઉપર ક્લિક કરું તો યુઝર્સ 1, 2, 3, 4, 5, બરાબર. તો પાછળના વેરિયેબલ હશે ને ડાયનામિક હશે યુઝર્સ પછીના, સોરી વેરિયેબલ નહીં બટ વેલ્યુ, બરાબર. યુઝર્સ પછીની જે વેલ્યુ ડાયનામિક હશે કે હું આની ક્લિક કરવાની પર વોટેવર. તો એ વસ્તુ રિએક્ટ રાઉટરથી કેમ થાય પહેલાં એ જોઈએ. તો અહીંયા આપણે સોર્સમાં જઈએ અને રાઉટ્સમાં જઈએ, બરાબર. તો અહીંયા આપણે એક યુઝર્સ પછી એક નવું રાઉટ બનાવીએ અને એને સ્લેશ એને કરશું સ્લેશ ને પછી અહીંયા આવી શકે 1, 2, 3. બટ આપણે આવું સ્ટેટિક તો ના આપી શકીએ કેમ કે તો આપણી પાસે 100 યુઝર્સ હોય ને 1000 1 મિલિયન હોય, બરાબર. તો 1, 2, 3 છે પાછળના, એ પણ ડાયનામિક કરવા પડે. તો એના માટે આપણે અહીંયા આપણે એક વેરિયેબલ લેવો પડે. વેરિયેબલ લઈ શકાય કોલોનથી અને અહીંયા તમે ગમે તે નામ આપી શકો. હું સપોઝ કે આપું આઈડી, બરાબર. અહીંયા તમે ગમે તે આપી શકો, યુઝર આઈડી પણ આપી શકો, એવું કંઈ નથી. ઓકે, અને એ પેજ ઓપન થાય, બરાબર, ત્યારે મારે શું કરવું તો કે ભાઈ મારે એક કમ્પોનેન્ટ ઓપન કરવો જેને હું નામ આપીશ યુઝર ડિટેલ પેજ, બરાબર. તો હવે હું એક નવું કમ્પોનેન્ટ બનાવું. કમ્પોનેન્ટની અંદર યુઝરની અંદર યુઝર ડિટેલ ડોટ જેએસએક્સ. ઓકે, હવે હું શું કરું કે ભાઈ અહીંયા ક્વિકલી કોન્સ્ટ યુઝર ડિટેલ, અને આ બધું તમારે જાતે જ બનાવવાની ટ્રાય કરવાની, કોપી પેસ્ટ નહીં કરવાનું. હું એટલે તમારી સામે ટાઈપ કરું, અધરવાઇઝ આ સિન્ટેક્સ કોઈ દિવસ યાદ નહીં રહ્યા. રિટર્ન ઓકે, અને એની અંદર મે બી આપણે યુઝરનું ફર્સ્ટ નેમ બતાવશું ને એવું બધું કરશું. અત્યારે ખાલી એવું લખી દઈએ હેલો. અને આ કમ્પોનેન્ટને મારે અહીંયા કોલ કરવો પડશે યુઝર ડિટેલને. તો આ નીચે જ લઈએ બરાબર, યુઝર ડિટેલ. ઓકે, એટલે હવે હું એક
હવે મારે કરવાનું છે ક્લિક, કે યુઝર્સમાં મારે ફર્સ્ટ નેમ ઉપર ક્લિક કરું બરાબર, અહીંયા ક્લિક કરીએ ત્યારે નેક્સ્ટ પેજમાં જઈએ. તો એના માટે આપણે ખબર છે કે ભાઈ આપણે 90 બાર કમ્પોનેન્ટમાં એવું કર્યું હતું કે કોઈ લિંક ઉપર ક્લિક કરી શકીએ. તો આપણે લિંક ટેગનો અંદર 2 પેરામીટર પાસ કરીએ. બટ અહીંયા આપણી પાસે ફિક્સ યુઆરએલ હતું, અને હવે આપણી પાસે ફિક્સ યુઆરએલ નથી, આપણી પાસે કંઈક ડાયનામિક યુઆરએલ છે. તો એ જોઈએ કઈ રીતના થાય. તો અહીંયા આપણે જ્યારે હું નેમ ઉપર ક્લિક કરીશ, તો પહેલા તો હું એક લિંક ટેગ લઈ લઉં અહીંયા, બરાબર. હવે એની ઉપર એનો પાથ છે 2 કરીને. હવે અહીંયા અમારે યુઆરએલ કેવું છે આપણું, તો કે ભાઈ યુઝર્સ /આઈડી, એટલે 1 2 3 હોઈ શકે, જે આઈડી આપને અહીંથી ઉપરથી મળી રહ્યા, બરાબર. તો હું અહીંયા શું કરું, ડાયનામિક આઈડી લઈ લઉં કે user.id, અને અહીંયા આગળ ખાસ સ્લેશ કરવાનું ભૂલતા નહીં, બાકી નહીં ચાલે. ઓકે, તો હવે જોઈએ આટલું ચાલે છે કે નહીં. પેલા તો બધામાં લિંક આવી ગઈ. સપોઝ કે 3 નંબર પર ક્લિક કરું તો યુઆરએલમાં 3 આવી ગયા, પછી 6 ઉપર કરું તો 6 આવી ગયા, બરાબર. પણ અહીંયા મેં જે હેલો લખ્યું હતું એ નથી આવતું આ વસ્તુ, યુઝર ડિટેલ. તો દેટ મીન્સ કે અહીંયા ગયા પછી યુઝર ડિટેલનો કમ્પોનેન્ટ કોલ નથી થતો. જોઈએ, ઇન્સ્પેક્ટ કરીએ શું એરર છે. રિફ્રેશ. શર ડિટેલ. વાંધો ક્યાં છે. આપણે ઇન્સ્પેક્ટ કરીએ તો અહીંયા જોઈએ મેઇનની અંદર અહીં હેલો આવે તો છે પણ ડિસ્પ્લે નથી થતું, એટલે કદાચ CSS નો કંઈક ઇસ્યુ છે. 90 બાર નહીં, પાછળ જતું રહેશે. ઓકે, આપણે અહીંયા સિમ્પલ એને કન્ટેનરમાં મૂકી દઈએ, div.container. અચ્છા, આપણે એક કામ કરીએ, બેનર આપણે મૂકી દઈએ એટલે પ્રોપર દેખાય. આપણે બધામાં કમ્પોનેન્ટમાં બેનર આમ પણ છે જ. ઓકે, હેલો આવી ગયો. તો હવે કમ્પોનેન્ટ મારો કોલ થાય છે, તો યુઝર્સ અને એના પેજની અંદર આપણે જઈએ છીએ. તો આ જે વસ્તુ જે કરી ને એને કહેવાય ચિલ્ડ્રન રાઉટ. આ જે વસ્તુ છે શું કહેવાય, ચિલ્ડ્રન રાઉટ. કે આ મેઇન રાઉટ, આ એનો ચિલ્ડ્રન રાઉટ. હવે આપણે મેઇન કરવાનું છે કે ભાઈ મારે 5 નંબર યુઝરને ક્લિક કરું તો મારે 5 નંબરનું આ 4 લિસ્ટ છે, તો એનું મારે ડિટેલ લઈ આવવાની છે ને ડિસ્પ્લે કરવાની છે. તો સિમ્પલ આપણે પ્રોપની મદદથી કરી શકીએ, બટ મારે એપીઆઈ કોલ કરવું હોય તો 5 નંબરનું આઈડી લઈને. તો આપણે જે અત્યારે એપીઆઈ યુઝ કરીએ છીએ ટેસ્ટિંગ માટે, એમાં એક છે, જો સિંગલ યુઝરને એપીઆઈ આપણી પાસે છે તો હું ક્લિક કરું તો એ સિંગલ યુઝરને ઇન્ફોર્મેશન આપે છે. આ એનો યુઆરએલ છે. તો એપીઆઈ કોલ કેમ કરવો આપણે આવડે છે. યુઝર્સમાં જઈને આપણે ગેટ રિક્વેસ્ટ વાળો કોડ રીયુઝ કરી શકાય. યુઝર ડિટેલમાં યુઝ ઇફેક્ટ, બરાબર, અને ગેટ રિક્વેસ્ટ, અને અહીંયા આપણે યુઆરએલમાં પાછળ કરશું સ્લેશ. અને હવે પ્રશ્ન એ છે કે આપણે આઈડી ક્યાંથી મળશે, આ 5 નંબરનો આઈડી મારા કોડમાં કેમ મળશે, યુઆરએલમાં આઈડી મને કોડમાંથી કેમ મળશે, બરાબર. તો એના માટે એક બીજી યુઝ પરમ કરીને એક નવી હુક યુઝ થશે. ફર્સ્ટ ટાઈમ યુઝ કરી, જેમ યુઝ ઇફેક્ટ ને યુઝ સ્ટેટ છે એવી રીતના યુઝ પરમ્સ છે, કે રાઉટની અંદર જે પણ પેરામીટર હોય અને કહેવાય રાઉટ પરમ્સ પણ કહેવાય. રાઉટની અંદર આપણે કઈ પેરામીટર પાસ કરીએ ને રાઉટ પરમ્સ કહેવાય. જેમ ફંક્શનની અંદર પેરામીટર હોય એને આપણે પેરામીટર કે આર્ગ્યુમેન્ટ્સ કહીએ છીએ, એવી રીતના યુઝ અને રાઉટ્સ આ યુઆરએલ, બરાબર, એને રાઉટ પણ કહેવાય. અને રાઉટની અંદર આવી રીતના કંઈક વેલ્યુ પાસ કરીએ અને રાઉટ પરમ્સ કહેવાય. એટલા માટેનું નામ છે પરમ્સ, યુઝ પરમ. તો મારે એમાંથી આ નંબર લેવા છે.
તો નંબર છે એ શું છે, એક જાતનો વેરિયેબલ છે. જે વેરિયેબલ આપણે ક્યાં બનાવ્યો અહીંયા આઈડીમાં. તો યુઝર રાઉટ્સ જ્યારે કોલ થાય એટલે કે અહીંયા કોલ થયું તો એમાં મારે 5 નંબરની જે વેલ્યુ જોતી હોય તો ઓલવેઝ આપણે વેલ્યુ કેનાથી લઈએ, વેરિયેબલથી. તો અહીંયા હું આવી રીતના કહી શકું કે ભાઈ આઈડી. હા, આઈડી શું કામ નામ આપ્યું, કેમ કે મેં અહીં નામ આપ્યું છે આઈડી. અહીં સપોઝ કે મેં યુઝર આઈડી આપ્યું હોત તો અહીંયા હું રાખવાનું યુઝર આઈડી. ઓકે, આવી રીતના. અને પછી હવે આઈડીની મદદથી હું અહીંયા એપીઆઈ કોલ કરીશ. બરાબર, અહીંયા આઈડી મળે છે કે નહીં આપણે એક વખત કન્ફર્મ કરી લઈએ. યુઝર આઈડી. અને કંઈક તમારે મેસેજ આપવો હોય તો આપી શકો. યુઝર આઈડી ઇઝ યુઝર આઈડી. ઠીક છે. તો કોન્સોલ 5 નંબરનો આઈડી જોઈએ. સપોઝ કે જેનેટ કર્યું તો 2 નંબરનો આઈડી મળી ગયો. બેક 6 નંબરનો આઈડી મળી ગયો. તો એ આપણે ડાયનામિક હવે જે યુઆરએલમાં છે આઈડી મળી જાય છે. ઓકે, તો સિમ્પલ. હવે આને શું કરીએ આપણે, ગેટ રિક્વેસ્ટ ફંક્શન રીયુઝ થશે આપણું અહીંયા. અને અહીંયા હવે મારે યુઝર આઈડી પાસ કરવાનું, એટલે હું નાખું બેકટિક. બેકટિક યુઝ કરવું એટલે હું સ્ટ્રિંગની અંદર વેરિયેબલને યુઝ કરી શકું. અને અહીંયા આપી દઉં યુઝર આઈડી. અને હા, આ વસ્તુ કઈ રીતના થશે જોઈએ. એટલે આટલું કરશું એટલે આપણે એપી એક કામ કરીએ, પેલા પોસ્ટમેનમાં રન કરીએ. બરાબર, એટલે વધારે આઈડિયા આવે. તો અહીંયા ગયો પોસ્ટમેનમાં, યુઝર આઈડી સપોઝ કે આપું 5, સેન્ડ. રિસ્પોન્સ મળી ગયો મને. તો આ ડેટા જે મને મળશે એપીમાંથી મારે ક્યાંક સ્ટોર તો કરવા પડશે. તો એના માટે હું એક લઈશ સ્ટેટ વેરિયેબલ. તો અહીંયા આપી દઉં યુઝ સ્ટેટ અને ડિફોલ્ટ વેલ્યુ આપું ઈ વેરિયેબલની નલ, જેને હું કહીશ યુઝર અને અપડેટ યુઝર. ઠીક છે. તો મને જે વેલ્યુ મળશે એના રિસ્પોન્સ મળશે એપીમાંથી, જેને હું આ વેરિયેબલમાં અપડેટ કરી દઈશ. તો અપડેટ યુઝર ફંક્શન. બરાબર. અને હવે આ વેરિયેબલની અંદર મારી પાસે રિસ્પોન્સ હશે કેવો વાળો, આ વાળો આખો. હવે એમાંથી મારે ડેટા જોઈએ. બરાબર, તો આપણે ફંક્શનમાં કઈ રીતના કરીએ જોઈ લઈએ. ફંક્શનમાં આપણે રિસ્પોન્સ ડોટ ડેટા કરીએ છીએ ઓલરેડી. તો મને રિસ્પોન્સ ડોટ ડેટા મળે છે. તો મારે હવે ખાલી રિસ્પોન્સ ડોટ ડેટા એટલે મને સીધો આ ઓબ્જેક્ટ એમાં મળવો જોઈએ. બરાબર, આટલો. તેમાંથી હું સીધું ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ લઈ લઉં. તો જો યુઝર મળે તો હું અહીંયા હવે ચેક કરાવું કે ભાઈ જો મને યુઝર મળે એટલે કે નલ ના હોય તો બ્રેકેટમાં મલ્ટિપલ વસ્તુ રિટર્ન કરાવું. અને જો યુઝર ના મળ્યો હોય તો હું કહું કે ભાઈ પ્લીઝ વેઇટ. સિન્ટેક્સ એરર છે. જો યુઝર હશે તો હું આપણે ફોર એક્ઝામ્પલ કહું h1 ટેગ, અને નહીં હોય તો પ્લીઝ વેઇટ. h1 ટેગની અંદર આપણે યુઝરનું અહીંથી પેલા એન્ટર કરી દઈએ. બરાબર, અને અહીંયા હું કહું કે ભાઈ user dot first name space user dot last name. ઠીક છે, લેટ્સ સી. મળી ગયો મને યુઝર. યુઝરમાં જઈએ, આપણે કરીએ જેનેટ ક્લિક. પેલા પ્લીઝ વેઇટ લખેલું આવ્યું હતું, એટલે દેટ મીન્સ કે એટલું એપી નો રિસ્પોન્સ આવતા વાર લાગી. આ કરો ટ્રેસી કેશમાં આવી છે કરાચ ચોર છે, સોરી. ઓકે, તો યુઝરની ઇન્ફોર્મેશન આપને
અહીંયા મળે છે. ઠીક છે, તો બધા આખી ફૂલ ડિટેલ ડિસ્પ્લે કરાવી દઈએ હવે. તો અહીંયા હું એમ કહું કે ભાઈ બહુ ચાલશે કે નહીં. ઓકે, તો યુઝર ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ આવી ગયું. પછી હું એમ કહું કે ભાઈ ઈમેલ સર ડોટ ઈમેલ, બરાબર. અને એનો ફોટો તમે જે ઇન્ફોર્મેશન આપણી પાસે છે એ ડિસ્પ્લે કરી શકો. એટલે આપણી પાસે યુઝર્સની અંદર આપણે આ જે વસ્તુ કરી એ પણ આપણે કરી શકીએ. યુઝર ડોટ એવેટાર, ઠીક છે, મળી ગયો. ચાર્લી ઇન્ફોર્મેશન, ટ્રેશી એની ઇન્ફોર્મેશન, જેનેટ એની ઇન્ફોર્મેશન. તો હવે ફૂલ્લી ડાયનામિક આપણું યુઝર ડિટેલ પેજ બની ગયું. ઓકે, હવે સપોઝ કે અહીંથી અમારે બેક થવું હોય તો ફરીથી અહીં ક્લિક કરવું પડે. સપોઝ કે એમાં આપણે બટન આપી દઈએ ગો બેક, તો થોડુંક વધારે સારું રહે. તો મે બી આપણે અહીંયા એક બટન આપી દઈએ કે ગો બેક, અને હું એમ કહું કે ઓન ક્લિક ઉપર. હવે ગો બેક માટે આપણે એક છે, સિન્સ આપણે એક રાઉટર યુઝ કરીએ એટલે એનું એક ઓલું યુઝ કરવું પડશે આપણે. યુઝ નેવિગેટ કરીને હુક યુઝ કરશું, જે આપણે ફંક્શન રિટર્ન કરશે નેવિગેટ કરીને. નામ ગમે તે આપણે આપી શકીએ. અને એ ફંક્શનને આપણે ડાયરેક્ટલી અહીંયા કોલ કરશું. ડાયરેક્ટલી કોલ કરવું હોય તો હું સીધું આવી રીતના કોલ કરી શકું, બરાબર. અને ડાયરેક્ટલી કોલ ના કરું તો નોર્મલ આપણે હેન્ડલ ફંક્શન બનાવી અને ફંક્શનમાંથી નેવિગેટ કરીએ તો એ ચાલે. આ ડાયરેક્ટ કોલ કરી દીધું આપણે. અને અહીંયા -1 આપવું પડશે, એટલે -1 એટલે બેક જશે. ઓકે, રિફ્રેશ. અને પછી એક બ્રેક મૂકીએ એટલે થોડુંક સારું લાગે. અને કંઈક ક્લાસ આપી દઈએ કે પ્રાઇમરી BTN પ્રાઇમરી. ગો બેક આવી ગયા અહીંયા. ચાર્લી ગો બેક, જોર્જ ગો બેક. ઠીક છે, તો આટલી પ્રેક્ટિસ કરો, પછી જોશું ફર્ધર. થેન્ક યુ સો મચ.